હવે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદરથી કવાંટ એસટી બસમાં પેસેન્જરો થયા હેરાન અને એસટી વિભાગનો થયો કડવો અનુભવ. એસટી વિભાગ તંત્ર સામે લોકોનો આક્રોશ. હાલ જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં લોકોને નાનું વેકેશન પડ્યું હોય અને લોકો પોતપોતાના વાહનો લઈને અલગ અલગ ધાર્મિક સ્થળો હોય, ફરવાલાયક સ્થળ હોય કે પછી પોતપોતાના સ્વજનોને ત્યાં પરિવારજનો સાથે નીકળેલા અને જે લોકો પાસે પોતાના વાહનોની સગવડ ના હોય તેવા લોકો ગુજરાત રાજ્યની એસટી બસમાં ફરવા માટે નીકળ્યા હોય ત્યારે એસટી વિભાગ દ્વારા બણગા ફૂંકતા હોય અને સલામત સવારી એસટી અમારી જેવા સ્લોગનો ફક્ત લખવામાં જ સારા લાગે છે, પણ પેસેન્જરો તો હેરાન થવું પડે છે અને પેસેન્જરો નારાજ જોવા મળે છે અને ઘણી જગ્યાએ પેસેન્જરોએ કડવા અનુભવો થયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાંથી ઘણા પોરબંદરનો જન્માષ્ટમીના મેળાની મુલાકાતે આવ્યા હતા અને ફરી પોતાના વતન પાછા ફરવા માટે પોરબંદરથી ક્વાંટ એસટી બસમાં ઘણા પેસેન્જરોથી રિઝર્વેશન કરીને બસમાં બેસવા માટે બસમાં ગયા, પણ પોતાની સીટ પર પોતાની બેસવાની જગ્યા ન મળી અને પોતાની સીટ રિઝર્વ હોય પણ ન બેસી શક્યા અને ઊભા અને હેરાન થતાં બસમાં બેસી ગયા અને પોરબંદરથી ક્વાંટ એસટી બસમાં પેસેન્જરોની સંખ્યા કરતાં અને ટ્રાફિકના નિયમો કરતાં વધારે પેસેન્જરો ખીચોખીચ બસમાં પેસેન્જરો જોવા મળે. કુતિયાણા બસ સ્ટેશનના કર્મચારીને ફરિયાદ કરી પણ કંઈ થયું નહીં અને આ બસ ધોરાજી એસટી બસ સ્ટેન્ડમાં આવી અને પેસેન્જરોની સહનશક્તિ હદ વટાવી ગઈ હોય તેમ બસની બહાર આવીને હોબાળો મચાવ્યો અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો. સલામતીના દાવાઓ કરી એસટી બસ વિભાગ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, પણ ધોરાજીના એક કર્મચારી દ્વારા પેસેન્જરોની વ્યથા અને પડેલ તકલીફોને સાંભળીને યોગ્ય પેસેન્જરો વ્યવસ્થા કરી આપી હતી અને પેસેન્જરોને સાથ સહકાર આપીને મામલો થાળે પાડ્યો હતો અને એસટી બસ વિભાગની લાજ રાખી હતી. વિપુલ ધામેચા, જેબીએસ ટીવી, ધોરાજી. રિઝર્વેશન વાળાને અંદર ચડવા નતા દેતા. અમે લોકો ક્યારના 15 થી 20 મિનિટ બહાર ઊભા કુતિયાણા બસ સ્ટેન્ડ ઉપર, ફૂલ બસ, અને અમને લોકોને ચડવા ના દીધા. અમે વરસાદમાં બહાર, રિઝર્વેશન વાળા હેરાન થાય અને બીજા ચડે. કંડક્ટરને જ કેવું જોઈએ ને કે ભાઈ પહેલેથી રિઝર્વેશન વાળાને એને ચડવા ના દે. એની પણ ભૂલ છે ને આ વસ્તુમાં. ક્યાંથી હેરાન થો છો બેન તમે? ક્યાં ગામથી હેરાન થાવ છો તમે? કુતિયાણા. અમે અમારો બોર્ડિંગ પોઈન્ટ કુતિયાણાથી છે, ત્યાંથી અમને ચડવા ના દીધા. અમે 15 મિનિટ વરસાદમાં ઊભા. ક્યાં ગામ જવાનું છે તમારે? માંડવા. તો તમે રિઝર્વેશન કરાવેલું છે? રિઝર્વેશન કર્યું છે 10 દિવસ પહેલા. શું કરશો સરકારને? સરકારને જ કહેવાનું કે વ્યવસ્થા ઊભી કરો. સિટી 60 અને 70ની જ છે. જો આ બસનો અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈ અને તેમને ઊભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે. તો હાલમાં નવી બસ મુકાય એવી સરકારને વિનંતી. કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? કંડક્ટર અને ડ્રાઈવરનો એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઈડ કરી લો, અમારા હાથ, અમે કંઈ નથી. એ લોકો હાથ ઊંચા કરીને જતા રહીએ. તમારે ક્યાંથી ક્યાં જવાનું હોય છે? અમારે ધોરાજીથી બરોડા જવાનું. હાલ કેવી પરિસ્થિતિ છે? હાલમાં પરિસ્થિતિ એવી છે કે 2 કલાક બસ મોડી થયેલી છે, તો સમય પણ બગડે છે અને વ્યવસ્થા પણ. જે સરકાર એસટી બસની જે જાહેરાતો કરે છે શું કહેશો બાબતે? અમે સરકારને એમ જ કહીએ તમે બસો મૂકેલી તો એ બધી બસો ગઈ ક્યાં? કેવા હેરાન થાવ છો તમે? કેટલાક દર્દીઓ? અંદર 62 વર્ષના મારા સસરા બેસેલા છે. એમની સીટની બાજુમાં 4 માણસ ઉભેલું છે. એકવાર હાર્ટ એટેક આવી ગયેલો છે, એ વ્યક્તિને બીજી વાર હાર્ટ એટેક આવી જાય તો જવાબદાર કોણ? શું તમારી માંગણી છે? અમારી માંગણી એટલી જ છે કે અત્યારે વધારાના જેટલા બી માણસો છે બધાને અલગ બસની વ્યવસ્થા થવી જોઈએ. અને બીજી વાત, આ માંગણી ખાલી આજ પૂરતી નથી કે મારી બસ પૂરતી પણ નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે આપણે સરકાર પાસે એટલી જ આશા રાખીએ છીએ કે જેટલી બી બસ ઉપડે, ચાહે પોરબંદરની હોય, કવાંટની હોય, વડોદરા, સુરત, અમદાવાદ, એસટીની કોઈ પણ બસ હોય, ફક્ત સીટ જેટલી હોય એટલી જ સીટ પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ. 5 પણ અંદર 30 થી 35 જણ વધારે બેઠેલું હોય તો શું? તો એને પણ બીજી બસ મળવી જોઈએ. આ અમારો હક છે, આ અમારો અધિકાર છે. શું તમારી માંગણી છે? શું તકલીફ છે બેન તમને? જો સરકાર એવું કહે છે કે પોરબંદરમાં દર વર્ષે મેળા થાય છે, તો શું કેટલી બસો? આ તો અમારી એક બસ હતી. અમે એકલા જાગૃત નાગરિક હતા કે અમે ઊભી રાખી બસ. શું આગળની બસ આવી ભરેલી નહીં ગઈ હોય, બસ પલટી ખાઈ ગઈ તો જવાબદાર કોણ? તમે ક્યાંથી આવો છો બેન? શું તકલીફમાં છે? અમે વડોદરાથી આવી છે, પોરબંદરથી બેસેલા છે. એટલે તમારે જવાનું ક્યાં છે? જવાનું ક્યાં છે? જવાનું અમારે પહોંચવાનું વડોદરા છે.
અત્યારે તમે ક્યાં સલવાણા છો? ધોરાજીના સ્ટેશન પર શું તકલીફ પડે છે તમને આ અત્યારે? કમ્પ્લેન અમે કુતિયાણા પહેલાનું સ્ટેશન કુતિયાણા અમે આ કમ્પ્લેન કુતિયાણા પણ કરવા ગયેલા તો એ સાહેબે અમને એવું કીધું કે તહેવાર છે આવું જ રહેવાનું, તમારે કે એસટીમાં ના જવાય તો તમારે પ્રાઇવેટ બસમાં જવાય. સરકાર જે જાહેરાતો કરી છે એસટી બાબતમાં શું કહેશો તમે? એસટી પ્લસ તો પેસેન્જર છે.